બેટા પપ્પા શું કરો છો બેઠા બેઠા? આ જોને તારા મમ્મીને સાની રાહ જોઉં છું. તારી મમ્મી ક્યારે મને ચા પાણી પાય અને ક્યારે હું ગામમાં નીકળું. હા બસ તમને એમ ન થાય કે ઘડીક વારે આપણે દીકરી પાસે બેસીએ અને બે ઘડી વાતો કરે, ચા પાઈ દે મમ્મી એટલે સીધું ગામમાં બાર આટો મારવા નીકળી જવાનું. અને ગામમાં મારે કેટલાય વહીવટ કરવાનો હોય. તને તો ખબર તો છે હું સરપંચ છું અને મારી લગભગ બધે ઓળખાણ છે. ગમે ત્યાં જાવ ને મારું નામ બોલાતું હોય, સમજા? વટ પડે કેમ એમ ને? વટ તો પડે જ ને. પપ્પા હું શું કહું છું, હવે મારે છે ને જોબ કરવી છે, પણ સરકારી હો. પણ તમને જોબ ખબર? કરવી છે તારે? હા તો એમાં શું વાંધો છે? અરે પણ તું સરપંચની દીકરી છો, આપણે 80 વીઘાના ખાતેદાર છીએ, આપણે ખાજે ખૂટે એમ નથી, કોઈ વાતની આપણે તાણ નથી, તો પછી તારે નોકરી શું કામ કરવી છે? પણ ના પપ્પા મારે જોબ કરવી છે. જો પણ એ છે ને સરકારી જોબ કરવી છે. શું કામ? જો મારે એક તો ટકાવારી ઓછી આવી છે એટલે મને છે ને સરકારી જોબ તો મળે નહીં. પણ તમે તો રહ્યા સરપંચ, તો તમારે લાગવગ તો હોય ને? હા એ તો મારે ગમે ત્યાં હું જાઉં, નોકરી હું ધારું ને કે તું નોકરી કર અને આ જગ્યાએ કર એટલે એ જગ્યાએ જ કર એમ, એટલો તો મારો પાવર છે સરપંચનો. હા તો બસ તો પપ્પા છે ને ચાલુ કરી દો. મારે સરકારી જોબ કરવી છે. અને તમે હમણાં પૂછતા હતા ને કે કેમ કરવી છે, મારે એટલા માટે જોબ કરવી છે, જો કાલ સવારે હું સાસરે જાઉં ને તો ત્યાં હું જોબ કરતી હોઉં ને સરકારી, તો મારો વટ પડે વટ. હા એ બરાબર. ત્યાં તને બધા સલામ મારે હો, મેડમ આવ્યા એમ કરે માં. અને આમે ઘરમાં ચાલે ને પપ્પા, હું નોકરિયાત કેવા ને એ પાછી ગવર્મેન્ટ નોકરી. તો પછી હા તો તમ તારે તું કે ને તારે નોકરી ક્યાં કરવી ને હે નહીં કરવી. આ તારો બાપ સરપંચ છે, સમજા? જો આપણે ઊંચો ઊંચો પગાર હોય અને જ્યાં થતી હોય અને સારો એરિયો હોય ને એવા એરિયામાં મારે કરવી છે. હા એ તો તમારી લાગી રીતે ગઈ. તમે જોઈ લેજો. તારી નોકરી લાગી ગઈ માની લાય. આ પંથકમાં ગમે ત્યાં હું જાઉં ને એટલે ગમે એવો મોટો અધિકારી હોય ને એને ઊભું થઈ જવું પડે તો જ બકે, કારણ કે હજી તો તારા બાપને ઓળખતી નથી. પપ્પા એ તો રહેવા દ્યો, હું બરોબરની ઓળખું છું તમે કેટલી લાગવક વાળા છો, તમારું કેટલું ચાલે છે. તમે એમને સરપંચ બન્યા છો. એમાં શું ને આવું બધું હોય ને ત્યાં આપણે આમ તેમ કંઈક કરવું પડે, સમજા? તો બધું આવું કામ થાય, નકર ન થાય. બધા એને મારે રાજી રાખવાના હોય. એટલે જ કહું છું, એક દીકરી એક બાપને નહીં ઓળખે તો કોણ ઓળખશે? હા એ વાત બરાબર. લે હા એટલે જ કહું છું. તો હવે આ બધું ક્યારે કરશો તમે? બસ ચાલુ કરી દેવા ને, આજથી જ ચાલુ કરી દેવા ને. બીજા તમારા કામ પડ્યા હોય ને એને મૂકીને મારું કામ કરવાનું છે. વાંધો નહીં, કરી દો બસ. હવે કઈ હવે તો રાજી ને. પણ પપ્પા આ મમ્મી માની જશે? મમ્મી શું કામ ન માને? એ પાછા હરિશ્ચંદ્ર ઓલું શું કહેવાય સાવિત્રી કઈ કે ને જૂનું શું કે, હા સત્યવાદી છે એમ કે ને, હા સત્યવાદી. સત્યવાદી છે. પણ એમાં એને શું વાંધો? ભલે નહીં હાસુ બોલ્યા કરે. એને પાછું આપણે કપટ ને એવું બધું કરીએ ને, આ લાગવક ને એવું બધું મમ્મીને તો ગમતું નથી. હા એ તો છે હો. એને એમ ખબર પડશે કે હું છે ને કંઈક લાગવક કરીને કે કપટ કરીને તને સરકારી નોકરીએ લગાડું છું તો છે ને એ એમ કહે કે મહેનત કરાય, મહેનત કર, ભણવામાં ધ્યાન રખાય અને ભણવામાં છે ને મહેનત કરવી ને તો ઓછા ટકા ન આવે. આ લાગવક શું કામ લગાડવી પડે? અત્યારે છે ને પપ્પા કોઈ મહેનત કરીને આગળ નથી આવતું. એ વાત બરાબર છે, પણ તારી માને કોણ સમજાવે? એ એમ જ કહે કે મહેનત કરીને ભણવીને તો ટકા વધારે આવે. આ ઓછા ટકા શું કામ આવે? કારણ કે તમે મહેનત ન કરી હોય એટલે, અને ઓછા ટકા આવે ને એને જ આવી બધી કપટ નીતિ અપનાવવી પડે, એને જ લાગવક લગાડવી પડે. બાકી વધારે ટકા આવ્યો હોય ને એને જ બધા સાંભળીને બોલાવે. હવે આપણે ક્યાં મહેનત કરવાની જરૂર છે? આમે હા. તમારી પાસે પાવર કેટલો છે? પૂરેપૂરો પાવર છે. હા તો પછી મારે શું કામે ચોપડા ખોટા વીખવા જોઈએ? તારી મમ્મી છે ને સચવાદીની પૂછડી રહી ને એટલે એને તો એમ જ થાય ખોટું કોઈ દિવસ નહીં લેવાનું. મહેનતનો 1 રૂપિયો હાસો, બાકી ખોટાના લાખ રૂપિયા આપણે આરામ બરાબર છે. પણ એને છે ને ખબર જ નથી કે એનો ધણી કેટલું કપટ કરે, સમજ્યા? અને કહેવાનું પણ નહીં. કાંઈ નહીં કહેવાનું. એને તો એ કહે ને કે મારે પેલા મંદિરમાં દાન કરવું છે એટલે તરત હું રૂપિયા આપી દઉં, એટલે મારા કામમાં એ દખલગીરી જ ન કરે. દાન કરીએ ને એ મમ્મીને કહેવાનું એટલે મમ્મી ખુશ. બસ હું બહાર હું કાળા ધંધા કરું એને શું ખબર. બા, હા તમે કાંઈ આગળ એને પૂછતા હતા ને, હું પૂછતા હતા?
અરે બટા, હું તો એમ પૂછતી હતી કે આનું પરિણામ કેદી આવવાનું છે? બા હવે 2 થી 3 દિવસમાં આવવાનું છે. અને હા, બીજી વાત મને એ પણ ખબર છે કે આ પરીક્ષામાં હું પાસ થઈ જ જવાની છું. સારું હો, આ તું પાસ થઈ જાય ને તો બહુ સારું. હા, બહુ બધો ખર્ચો કર્યો છે અને હજી ઘણો બધો ખર્ચો કરવો પડશે. ત્યારે તને નોકરી મળશે, ત્યાં સુધી કાંઈ નહીં થાય. અને હા બટા, આ જેટલા રૂપિયા તારા ભણવાની પાછળ આપણે ખર્ચ્યા છે ને એ બધાય જો લેખે લાગે ને તો સારું. કારણ કે નોકરી લાગશે તો તું કંઈક 2 પૈસા કમાઈને લાવીશ ને. હા બા, કારણ કે પેપર મેં ભર્યું, પરીક્ષા મેં આપી, તો મને તો ખબર હોય ને મેં કેટલું સાચું લખ્યું ને કેટલું ખોટું લખ્યું. અને હા, તમે શું કહેતા હતા? તમે ખર્ચો કર્યો, તમારી કરતાં તો ડબલ ખર્ચો મારા મા બાપે કર્યો છે. એણે મને કોઈ દી નથી સાંભળાયું કે અમે તારી વાંહે આટલો ખર્ચો કર્યો છે. અને જુઓ, હજી બીજી વાત, અને મને એ પણ સમાચાર છે કે હું પાસ થઈ જાય ને તો આ આજુબાજુમાં જ મારી નોકરી લાગશે સરકારી. આપણે આઘું જવું નહીં પડે ક્યાંય. પણ બટા, એક વાત કહું, જો ખર્ચો તો અમે કર્યો છે ને તારા મા બાપે કર્યો છે, પણ બટા એવો વધાડ ન કરાય. અમારી એ મહેનત તો હતી જ ને તને ભણાવવા પાછળ. સાંભળ જો, હું તને સંભળાવતો નથી, આ તને ખાલી કહું છું. મારો એવો ઈરાદો નથી. જો મારે સંભળાવવું જોત અને મારે તને કંઈ બનાવી ન તો તને ભણાવું શું કામ લગન પછી? અરે પણ હું તો ખાલી એમ જ વાત કરું છું કે આ તમે કીધું ને એટલે હું તો મસ્તીમાં બોલી કે તમારી કરતા મારા મા બાપે વધારે ખર્ચો કર્યો. ખોટું લાગી ગયું હોય તો ભૂલ થઈ ગઈ, બસ એ માફી ના માંગી ભાઈ લો. ના, ભલે ને કર્યો તારા મા બાપે ખર્ચો, એ હારું જ કહેવાય ને. દીકરી માટે તો હવ માવતર કરે જ ને, તો તારા મા બાપે કર્યો એ હારું જ કહેવાય બટા. અને હું તને શું કહું, હા તે કીધું ને કે આજુબાજુમાં નોકરી મળી જાય તો વધારે સારું. અને એમાં જો આપણા ગામમાં મળી જાય ને તો મારે ઉપાધિ જ નહીં. અમારે રોજ તને મૂકવા ને લેવાય ન આવી પડે. અને ગામમાં હોય તો નજર સામે રહેતો સારું કહેવાય ને. એલા એવું હું કામ કહેશ? તું તારે ખેતરને વાડીને સંભાળજે ને. જો આ પાસ થઈ જાય અને એને નોકરી મળી જાય ને તો એક ઓલી છોકરીઓ ચલાવે ને એ નથી આવતું સ્કૂટર, સ્કૂટી? હા, એ એને શીખવાડી દેશે, પછી તારે ઉપાધિ નહીં. અને જો મારી પાસે છે ને થોડાક બસાવેલા પૈસા છે, એનું એને લઈ દેવું, રોજ જાહે ને આવશે. પણ મને છે ને એક વાતની બીક છે અત્યારે. કા એની બીક છે? બા તમને ખબર નથી, અત્યારે માણસ છે ને રૂપિયા ભરીને સરકારી નોકરી લઈ લે છે અને રૂપિયા ભરીને પેપર એ ખોલાવે છે. શું કોઈ રૂપિયા ભરીને નોકરી લેવડાવશે ને તો મને નોકરી મળવી અશક્ય છે. આવું તો કાંઈ થોડું હોય. હે, સારું ભણેલા હોય ને સારું લખતા હોય તો એને પહેલાં નોકરી દેવી જોઈએ ને. પૈસા દીધી એમ થોડું હાલે કાંઈ. અત્યારના જમાનામાં રૂપિયો જ બધું છે અને 5 લાખ રૂપિયા ઘા કરે ને તો હારાની પોસ્ટ બદલાવે છે. તમને ખબર છે? પણ બટા, આપણે એવું ખોટે માર્ગે તો નોકરી લેવી જ નથી હો. અને મને ખબર છે કે તારી હોશિયારી કેટલી છે, તું ભણવામાં કેવી છે. આપણે વગર પૈસે ભરીએ તને નોકરી મળી જાય. બા, આ ભણવાની વાહે મેં મારી જિંદગીના 15 વર્ષ બગાડી નાખ્યા છે અને આ છેલ્લા 3 વર્ષ કેમ કાઢ્યા છે ને મારું જ મન જાણે છે. તું શું કામ ઉપાધિ કરશો? હા, તું ભણવામાં હોશિયાર છે ને, હા તે મનથી મહેનત કરી છે, હે એટલે તું પાસે થઈ જાય ને તને નોકરી મળી જાય. તમે ચિંતા કરી. અને સાંભળ તો ખરો, ઓલા મંગળભાઈની ઉપર સુધી પહોંચશે એટલે હું એને કહીશ કે જો મારી જીજ્ઞાએ આટલી મહેનત કરી છે અને હારા પેપર લખ્યા છે તો બને ને ત્યાં સુધી એને નોકરી મળી જાય એવું કંઈક કરજો. ના બા, આપણે કાંઈ લાગવગ નથી કરવી, આપણે કોઈને ભલામણે નથી કરવી. મને એટલી તો ખબર છે કે મારા બળ ઉપર હું આગળ આવી શકું. બસ તો હા બા. એકવાર પરિણામ આવી જવા દે. હા, કેમ કે લખ્યું જ તો બધું મેં સાચું જ. કેમ કે એમાં જે પ્રશ્ન આવ્યા છે ને એ બધા પ્રશ્નના જવાબ મને આવડતા હતા જ. તો પછી હું ઉપાધિ કરીશ? હે, આ તે હાસું લખ્યું છે તો તને નોકરી મળી જાય. હે, અને મને પૂરેપૂરો ભરોસો છે હા તારી મહેનત ઉપર કે તે કાંઈ ઓછું નહીં આવવા દીધું હોય. અને આમ જો નોકરી મળે કે ન મળે તું ઉપાધિ કરતી નહીં. હું બેઠો છું ને તારી હારે, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે એમ થોડું હાલે. આ રૂપિયા બગાડ્યા એનું વળતર તો પાછું કરવું પડે ને નોકરી કરીને. હા પણ વાત સાચી, નોકરી મળી જાય તો ક્યાં વાંધો, ન મળે તો બળતરા નહીં કરતી કાંઈ ખોટી એમ તમ તારે. અને આજુબાજુમાં ન મળે ને થોડીક આઘી મળે તો આપણે આઘી લઈ લેશું. મેં તને કીધું ને કે ઓલું તને ફટફટીઓ અપાવી દઈશ, પછી હું ઉપાધિ છે. હા બા. આમ મોઢું છે ને અત્યારે આમ થોડીક હરખ મારે. હે, તારું પરિણામ સારું જ આવશે તમ તારે. હા બાપા, હા હું ખુશ જ છું. મને ખબર જ છે મારું પરિણામ સારું આવવાનું જ છે. હા તો મોઢું ક્યાં પડી ગયું છે? ના, એ એમ વિચારે છે કે આ જો મારું પરિણામ સારું આવશે તો પેંડા લેવાના પૈસા ક્યાંથી કાઢીશ. ના બા, એવું નથી. આ મેં તમને જે કીધું ને એ વિચાર મારા મગજમાં ઘરી ગયો. અને તમને તો ખબર છે કે મારા મગજમાં એકવાર વાત આવી જાય ને પછી નીકળતા બહુ વાર લાગે. સમજો, આ છે ને બધી ફિકર મૂકી દે. હે, ચિંતા કરતી જ નહીં.
આ ગમે એટલા લોકો રૂપિયા ખવડાવે ને તોય ન મળે. હંમેશા છે ને સત્યની જીત થાય છે. બસ ઈ વાત હાચી હો. અને જા હવે કામે વળગ જા. બા એને બેહવા જો, એ પછી સરકારી અધિકારી કહેવાય, એને નોકરી મળી જાય એલા પછી. પરિણામ તો આવા દે મારા બાપ. હવે તું જા કે. જા રોટલા ઘડ. અરે હું ઘડી નાખું ને બા, હવડા. ઘડી નાખું આગળ. ઘડવા દ્યો બા, ના પાડતા ને ઘડવા દ્યો, જાઓ જાઓ. હા હમણાં તો તારી આટું છે ને 2-3 રોટલા ઘડી નાખું જો. એલા એ કાનજી આમ આવજે, આજો તારો ભેરું રોટલા ઘડવા બેસ. એ બા ગામને નથી કહેવાનું, આની હાટું ઘડવાના છે. કાનજી શું આવ્યો કાનજી? જા જા. કાન્યાને હું કામ કહો છો? ઈ મારો દીકરો આખા ગામમાં ફેલાવશે. તો પણ તું હું કામ રોટલા ઘડ? જા. અરે ઘડી નાખવા આગળ આજ તો મારી ઘરવાળીને હું રોટલા ખવડાવું જો. હું એક જ રોટલો ખાઉં, ખબર છે ને, 2-3 નથી ખાતી. આવ્યો નહીં, મારે જવું પડે. એ બોકી બાપા, તું પાંગા જેવો છો હાવ. તારે ક્યારનું મેં કીધું તું કે તું આવજે, મને મળવા આવજે, તું આવ્યો નહીં. હું તમારે ઘરે જ આવતો હતો. થોડું ઘરે જાવ તો એટલી બધી વાર લાગે? થોડું કામ હતું ને એટલે. અરે તારે ઈ કામ મહત્વનું છે કે સરપંચનો ઓર્ડર મહત્વનો છે? આ સરપંચનો ઓર્ડર હા, મહત્વનો છે. સરપંચ કે ને એટલે 70 કામ પડતા મૂકીને તારે સરપંચના કામે આવી જવાનું, સમજ્યા? પણ આ થોડુંક મારે આમ કામ કરવું પડે એમ હતું ને એટલે. ધ્યાન રાખજે બીજી વાર. ભલે ભલે ભૂલ થઈ ગઈ મારી. તે શું કામ હતું જો હું શું કહું, ખેતરમાં તો છે ને એમ જુઓ કપા છે ને, કપા મેં બધો વીણાઈ નાખ્યો છે, બરોબર, અને હા. થોડો ઘણો છે એટલે હવે 2 દી જાહે ને એટલે બધું સાફ. ઠીક, સારું સારું લે. હા, અને હું શું કહું, તમારે શું કામ હતું એ કહો ને. જો હા, આપણા ગામનો જે તાલુકો છે એમાં એનો સરકારી અધિકારી હોય ને એને કહી દેવાનું કે મારી દીકરી આવે, સરપંચની દીકરી આવે ને એટલે એને નોકરીમાં રાખી લેવાની. ટકા હમું ન જોવે. ટકા તો આમે છે ને 49 આવ્યા છે મારી છોકરીને, વધારે ટકા નથી આવ્યા. 50 ન લાવી પૂરા. લ્યો પણ એ ભણી છે કેટલે? એ ભણી છે તો વધારે જ, પણ હા. ટકા ઉપર આપે. આ સરકારી નોકરી કઈ એમ નામ થોડી મળે. પણ હું એ જ વિચાર કરું છું, આ ટકા ઉપર જ નોકરી આપે. હા. પણ હવે રેવા દો, તમને ખબર છે એ કેટલા કડક છે, એ શાપ બહુ કડક છે. આ બીજું કાંક વિચારો બીજું. અરે ગમે એટલો કડક હોય તો શું, તું કહેજે ને સરપંચનો ઓર્ડર છે, સરપંચનો એમ કહી દેવાનું, સમજ્યા? પણ એ તમારી વાત હાચી, જ્યાં હાલતું હોય ને ત્યાં હાલે. આ સરકારી કહેવાય, ઈ ન્યા છે ને રેવા દો. ઘી છે ને મને લાગતું નથી કે આ સીધી આંગળીએ નીકળે. મારે આ આંગળીને છે ને વાકી કરવી પડશે, વાકી, તો જ ઘી નીકળશે. ભાગી જાહે, રેવા દો. હા શું કહું છું, આ તો હું તમારો માણસ છું ને એટલે કહું છું, એ રેવા દો. એક કામ કર, હા, અને મારે તો શું કે ઓળખાણ છે, સમજ્યા? પણ તું સરપંચને મારી હકીકત કહી દેજે કે આ સરપંચ છે ને હારા અરે હારા અને ખરાબ અરે અતિશય ખરાબ છે. જો એ મારું કહ્યું નહીં કરે તો આ વિસ્તારનો એમએલએ છે ને, એમએલએ એ મને સારી રીતે ઓળખે છે. જો એને હું વાત કરીને તો એ આમ જો ઓલે અધિકારીની બદલી કરાવી દે. પછી એને જો ત્રિપુરામાં મૂકી દે, મેઘાલયમાં મૂકી દે. 5 વર્ષ છે ને એના પરિવારનું મોઢું જોવાય નહીં ભાળે. એ વાત તમારી હાચી, પણ બીજું કાંઈ નહીં થાય ને, મને તો એ બીક લાગે છે એટલે કહું તારે છું. કાંઈ નથી કરવાનું આમાં. તારે ખાલી કેણ મૂકવાનું છે, સમજ્યા? ત્યાં બધું એ કરી લે. પછી જો એ ન કરે તો એ અધિકારી છે અને હું છું. વાંધો નહીં, હું તો કહી આવે, પણ હા. પછી જે થાય તે તમે ઊભા એ રહેજો. તમ તારે હું ઊભો છું. તમ તારે હું તો ગમે પછી- એટલો ગમે એટલો કડક અધિકારી હોય ને તોય મારી સામે છે ને ઢીલો પડી જાય, ઢીલો. એટલો આ પાવર છે આ સરપંચ. તો મને ખબર છે, તમે ખાલી સામું જોવો ત્યાં તમારા એ બધાય હા. કામ થઈ જાય, એ તો મને ખબર જ ચાલે. હે એ- પણ હું તમને શું કહું છું, જી કરો ને એ બધું જોઈ વિચારીને બધું કરજો. આમ જો હા. તું જરી કે મૂંઝાતો નહીં, સમજ્યા? હું બેઠો છું ને, આવા તો મેં કયાક અધિકારીની બદલી કરાવી નાખી. મારા કામ ન થાય, હું કહું એને ટેન્ડર પાસ ન કરે ને એટલે એની તરત જ બદલી જ હોય, સમજ્યા? અને આમ જો હા. આમાં અમારો એમએલએ બધાનો થોડોક ભાગ હોય. એમએલએ જ મને કહેતો હોય આવું બધું છે. હું તને કેમ કહું એમ બોલો એમએલએ મને કહે, અને હું તારી જીવન કહું, સમજ્યા? એટલે અને આ બધી વાત તું કોઈ કરતો નહીં પાછો. હું થોડો કરું આવી હા, બસ. વાતો. એટલે તને શું આ બધી વાત કરું, સમજ્યા? આ તો તું એમ કહેશો ને કે ના રહેવા જો, એટલે હું તને સાચી હકીકત બતાવું છું કે મારો પાવર કેટલો છે અને હું ક્યાં હું કરી શકું છું. બધી રમત હું રમી શકું. આમ જો ખાલી આ એક આંગળી આમ ફેરવું ને તોય આમ ફેરવું ને તો આ અધિકારી આ આવ્યો જાય, આ અધિકારી આ આવ્યો જાય. એ વાત તમારે તો આજથી બારે પાવર કરવા છે. મારે હું ક્યાં ખલવાવતો પણ. એમ પાવર ન થાય, સમજ્યા? પૈસા જોવે, પૈસા. હા, તું હલવાઈ જાય ને તો તમે તારે અડધી રાતે વ્યો છે. બસ તારા માટે બધી છૂટી. પાકું ને? વાંધો નહીં, જા કહી દઈએ અધિકારીને. હું અત્યારે જ જાઉં છું ને અત્યારે જ કહી આવું છું, બરોબર? હા. હા, હાલો તો રામ રામ.
રામ રામ. મળે ને કાગળિયા એક તો આ રહી લે. આ તમે શું ધારી છે કેહો તમ મને શું થયું? શું કહેશો? હું થયું આ તમે છોડીને નોકરી હું કામ લગાડી દીધી હા તે નોકરી કરવી હતી એટલે નોકરી લગાડી દીધી, એમાં ક્યાં નવાઈની વાત છે? તમે આ ગામના સરપંચ હોવાનો મતલબ એવો નથી કે છોડીને ઓછા ટકા આવ્યા એટલે લાગવગ કરીને નોકરી બેહાડી દીધી. ઠેક ઓછા ટકા આવ્યા અને મેં મારા લાગવગથી એને નોકરી લગાડી દીધી એટલે તને પેટમાં દુખે છે. પેટમાં એ નથી દુખતું, મને પેટમાં એનો દુખાવો છે કે તમે હંમેશા બધાને ખોટું હું લેવા કરો છો. અરે હંમેશા બીજા માટે ક્યાં હું ખોટું કરું છું? મારી દીકરી માટે ખોટું કરું છું. અને એની ઈચ્છા હતી કે હું સરકારી નોકરી કરું, સરકારી અધિકારી બનું, લોકો મને સલામ કરે. અને જો આવો ખમતીધર બાપ હોય, સરપંચ હોય, બધો પાવર મારા હાથમાં હોય, સત્તા હોય, અને જો હું મારી દીકરીની ઈચ્છા પૂરી ન કરી શકું તો આ બધું મારી માટે નકામું છે. તમે ખોટા જ છો, બરાબર છે? સરપંચ છો ને એનો મતલબ એમ નહીં કે બધાનો ગેરફાયદો ઉપાડો. આપણા ગામમાં રસ્તા બનાવવાના હતા, નવા રસ્તા, બધા રોડ, તેના રૂપિયા સરકારે આપ્યા હતા, એમાંય તમે દગો કર્યો. બધાને એમ કીધું કે વરદી પછી રસ્તા થઈ જાય, વરદી પછી રસ્તા થઈ જાય. એ બધો પૈસો તમે રાખ્યો છે સરપંચ, તમે આ ખોટું નહીં બોલતા. અરે સમજો, આવું બધું છે ને ખોટું કરવાનું, કપટ કરવાનું, અહીંથી આયા માલ ફેરવવાનું, એ માટે છે ને હું સરપંચ બનું છું, સમજ્યા? અને સરપંચ બનું ને પાવર મારા હાથમાં રાખું એટલે છે ને કોઈને કાંઈ ખબર જ ન પડે. અને જો બધા ગામવાળા જરીક વિરોધ કરવાનું થાય ને એટલે ગમે કંઈક તહેવાર આવે ને આખું ગામ ધુમાડા બંધ બધાને જમાડી દઉં, સમજ્યા? આઠમે મનાવું, નોરતા મનાવું, બધા હું મારા ખર્ચે કરું ને એટલે બધાને હું સારો લાગું અને બધા એવડા મારા જે ખરાબ કામ છે ને એ બધા ભૂલી જાય. હા, ઘડી બે ઘડી આ ગામના લોકોને તમે હારા તો લાગો છો, પણ છે ને આખું ગામ તમને ઓળખે છે કે તમે કયા ગામનો નમૂનો છો, બરાબર છે? અને હું ઓળખું છું. હા, કોઈ તમારી સામે અવાજ નથી ઉઠાવતું એનો મતલબ એવું ન હોય કે આપણે જેમ કરીને એમ હાલે આપણું, બરાબર છે? અરે કોઈક દીક એવો માણસ તમને ભટકાઈ જાય ને સામેથી ને કે તમારી બધી સત્તા સતી કરી દે હે. અરે પણ હું ક્યાં કોઈને નડું એવું કામ કરું છું? કોઈને નડ્યો સરપંચ તરીકે આ નડો સવો ને ક્યાં કોઈનું કહારું કર્યું છે? આ રસ્તા બનાવવાના રૂપિયા ખાઈ ગયા છો, બરાબર છે? તમને શું ખબર હોય વાર તહેવારે જ્યારે ગાડી હોકારે બિચારાના એક્સિડન્ટ થાય, પડે આખડે, અમુક વાર વાયર તૂટી ગયો, વાયર પાણીમાં ખાડામાં પડ્યો, એનાથી લોકોને શોટ લાગે, એમાં માણા મરી જાય છે. એ બધી હાય તમને લાગે સરપંચ, બીજા કોઈ નથી લાગતી. રોડ ખરાબ હોય ને તો બધા ગાડી છે ને ધીમી એકાવે, ધીમી, અને ઓછી બહાર લઈને જાય, સમજ્યા? ઓછી બહાર એકાવે ગાડી, બધા હાલીને જવાની કોશિશ કરે તો છે ને એને પેટ્રોલ બસે આવી મોંઘવારીમાં આ ગાડી લઈને જવું ને એ હોતે એક પ્રકારનો ખર્ચો છે. એ બધા હું ખર્ચા બસાવું છું ગામવાળાને. ખર્ચા વસાવતા નથી, ખર્ચા વધારાવો છો. અને એને જે બચતના રૂપિયા સરકાર આપે છે ને એ બધા તમે તમારા ખિસ્સામાં રાખો છો, બરાબર છે? આ તમે કોઈ દી સુખી નહીં થાવ, આનું પરિણામ તમારે નહીં મારે ભોગવવું પડે છે. એટલે જ ભગવાને આપણને ખાલી દીકરી દીધી છે, મારે પેટ દીકરો નથી દીધો. અરે પણ દીકરી હોટલ દીકરા જેવી તો છે જ ને. અને તું આ બધી મને મેણા ટોણા મારશો તો પણ એ આપણે દીકરી માટે તો બધું હું કરું છું. હવે એમાં તો તારે મારો સાથ આપવાનો હોય, એમાંય તું પછી મને એમ કહેશો કે આવું ન કરાય ને ઓલું ન કરાય ને. જો હવે અત્યારે જ તું વિચાર કરે, હવે એને અધિકારી બનવાની વિચાર છે અને ઈચ્છા છે અધિકારી બનવાની, અને જો હું લાગવક લગાડીને ખાઈકી ખવડાવીને જો એને અધિકારી ન બનાવું તો એની ઈચ્છા અધૂરી ન રહી જાય. હવે તું જ વિચાર કર, કયા મા બાપ એવા હોય કે જેના સંતાનની ઈચ્છા પૂરી ન કરે? હા, મને ખબર છે. આમે તે તમે આપણી જલપાને છે ને બહુ લાડ લડાવો છો, અને એ તે જેમ કહે ને એમ તમે કરે જાવ છો એટલે જ સડી ગઈ છે. લે ખોટા કામમાં સાથ આપે છે ને હરેક વખતે, એ સારું નથી, બરાબર છે? અને આ જ્યાં સુધી હું નથી બોલતી ને ત્યાં સુધી સારું છે. ગામ વચ્ચે જ્યારે હું બોલી હતી તમે સાના મના થઈ જાઓ. હા, એ લાડકોડ મેં કર્યા, એવા લાડકોડ મેં કર્યા, સમજ્યા? આટલા જ ત્યાં ઓછા ટકા લાવી. જો હું તારી જેમ કડક રહ્યો હોત ને તો એને ટકા વધારે આવત, પણ મને શું ખબર કે એટલે બધા ટકા ઓછા આવત. પણ તોય ઉપાધિ કરી મને ભલે ને ટકા ઓછા આવ્યા તો એની ઈચ્છા પૂરી થઈને. નકર એવા ઘણા છે, સમજ્યા? ઘણા એવા બાળકો છે કે ફૂલ ટકા હોય છતાંય એને સરકારી નોકરી ન મળે. શું કામ ન મળે? એની પાસે આ ન હોય અને આપણી પાસે આ છે, પૈસા છે. હા, તે રાખો એનો પાવર તમારી પાસે, ખિસ્સા ભરો, પછી જોશું હોય તે. નહીં સમજ્યા, પૈસાની કિંમત નહીં સમજે. જ્યારે નહીં હોય ને ત્યારે બધું સમજાય એને.
શું થયું? કાંઈ નથી થયું. તો કેમ આમ ઉદાસ બેઠી? તમને તો ખબર છે કે હું પાસ થઈ ગઈ, અંધું થઈ ગયું અને નોકરી મને ના મળી. અરે પણ તું એવું શું કામ વિચારે છો? નહીં હોય આપણા ભાગમાં તો ન મળે. જો હા એવું ન હોય, તે મહેનત તો કરી હતી ને. મેં તને પહેલાંય કીધું હતું કે તું ઉપાધિ ખોટી ન કરતી. જે આપણા ભાગમાં છે એ થાય. હવે આપણા ભાગમાં નોકરી ન લખી હોય તો ન મળે. એવું નથી, મેં મહેનત કરી હતી અને નોકરી ના મળી તો દુઃખ તો થાય ને. એક એક પ્રશ્નના જવાબ મેં હાસા લખ્યા હતા, એકેય જવાબ ખોટો હોય ને તો એમ થાય કે હાલો મને પેપરમાં લખતા નહોતું આવડ્યું કાંઈ, એટલે મને નોકરી ના મળી. અરે પણ જો હા આપણા ગામના સરપંચ છે એની છોકરી નોકરી મળી ગઈ. હે એ તારી કરતાં વધારે ને શું કહેવાય ટકાવારી આવી છે. નથી આવી એટલે જ ને કે મારી કરતાં એને ટકાવારી ઓછી આવી તો એને નોકરી મળી ગઈ. મને બીક જ હતી કે રૂપિયા ખવડાવીને આ સીટ હંધાઈ લઈ અને જો હું લઈ લીધી ને. એટલે તારું કહેવાનું એમ કે આ મુખીએ રૂપિયા ખવડાવ્યા છે એમ? હા, મારી 4-5 બેનપણીઓએ મને કીધું અને બીજી જગ્યાએ જાણ્યું હતું કે મુખીની છોકરી ભણવામાં હાવ કાશી હતી તો એને કેમ નોકરી મળી ગયા સરપંચની છોકરીને. કેમ કે આ ગામના સરપંચ છે એટલે. અરે જો એવું જ હશે ને તો આપણે આપણા જૂના સરપંચને વાત કરશું, આનો એક નિવેડો લાવે. કાંઈ આમ થોડું હાલે કે તમારી છોકરીને ટકાવારી ઓછી આવી છે ને તમે નોકરીએ લગાડી દો પૈસા ખવડાવીને. આપણે કાયદેસરની કાર્યવાહી કરશું એની પર. કાયદેસરની કાર્યવાહી કરે શું થાય? એ તો સરપંચ છે, એને તો કોઈ પૂછશું નહીં. હા આવું થોડું હાલે. આપણે જૂના સરપંચને વાત કરશું કે આવી રીતે ગામમાં આવી રીતે રૂપિયા ખવડાવી નોકરીઓ લઈ લે એવું ન હાલે. આ ગામમાં બધાય ભણે જ છે. અહીંયા આપણું થોડું હાલશે. એ છે તો સરપંચ ને, કેમ કે બધી બાજુ એના છેડા અડતા હોય, આપણા છેડા થોડી ક્યાંય અડે છે તો આપણું કયું થાય? આમ જો મારી વાત સાંભળ, આપણા જૂના સરપંચ છે ને એ હારા છે. હે એને કહેવું ને એટલે કાંઈક એનો રસ્તો કરશે. આના પાછા આમ તો આપણા યુવા સરપંચ રાખે નહીં. હે એટલે એ ભણેલ ગળેલ છે એટલે એને બધી ખબર પડે કે ભાઈ ભણ્યા હોય ગણ્યા હોય પછી નોકરીનું કેટલી તકલીફ થાય. અને તું છે ને ખોટી ઉપાધિ ન કર્યા કરતી. મેં તને પહેલાંય કીધું નોકરી ન મળે કાંઈ નહીં, હું બેઠો છું તો તને ખવડાવી. એવું નથી, તમે મને ખવડાવીશો, તમે મને સાચે છે એ વસ્તુ ના નથી, પણ મેં આપણે કેટલા રૂપિયા બગાડ્યા એ તો તમે જોવો. અને મેં મહેનત કેટલી કરી, દિને રાત મહેનત કરતી, અડધી રાતે ઉઠીને હું વાંચતી ને હું હંધુઈ કરતી અને પછી આપણને નોકરી ના મળે તો મને તો એ નથી ખબર પડતી. આ મોટા મોટા અધિકારીઓ શું કામ રૂપિયા લઈને બીજાની જગ્યાએ બીજાને આપી દેતા હશે? આ ઓલી ભણી નથી, એને ટકા હારા નથી આવ્યા તો એને સીટ આપી દીધી. જ્યારે મારા ટકા હારા આવ્યા, હું મન લગાડીને ભણતી ને હંધુઈ કરતી. હવે એના કરતાં કાયદામાં વધારે એને ખબર હોય કે મને ખબર હોય? તમે મને એ કયો હંધુઈ? એ બધી વાત હાચી, તને જ ખબર હોય, એને ન ખબર પડતી એટલી બધી. પણ હવે વગવાળા માણા રાખ નહીં અને રૂપિયાવાળા માણસો એટલે એ રૂપિયા ખવડાવીએ કે આપણે ન ખવડાવીએ કે સમજાણું? એટલે આમ જો તારે મન છે નાનું કરવાની જરૂર નથી. ન મળી તો કાંઈ નહીં. તમ તારે તું ભણેલી ગણેલી તો છો ને એ તારે ભવિષ્યમાં કામ આવશે. તમ તારે ભવિષ્યમાં શું કામ આવ્યું છે? નોકરી ના મળી, લ્યો ન મળી તો કાંઈ નહીં, તું ભણેલી તો છો ને, બટકા ભરું મારા ભણતરને. હવે હું બેઠી પણ તું હું બેઠો છું ને તારે વાહે. હે તને કાંઈ ઓછું નહીં આવવા દો. તમ તારે વાત કરે છો તે ઓછું તમે આમે નથી આવવા દેતા, એ તો મને ખબર જ છે. જો હવે તું ઉપાધિ કરીમાં અને હાલ ઊભી થા, પેલા બટકો ખાઈ લે, તે હવાનું ખાતું ન થાય. મને નથી ભૂખ લાગી, હું બેઠી આ ઘડીક વાર. મેં તને મને કીધું એકલીને બેહવા દો ઘડીક વાર. નથી બેહવાલ, ઊભી થા મારી યારે. હા ખાઈ લે સાની મને. હા રામ રામ મહેન્દ્રભાઈ. અલે રામ રામ. બોલ ને રાજ, તને વળી આ માજી સરપંચની શું જરૂર પડી? સો મહેન્દ્રભાઈ તમને તો ખબર છે ને કે આપણા ગામમાં આ નવા સરપંચ છે નરેશભાઈ, પછીના ગામનો વિકાસ આ વટકી ગયો છે તો થોડીક મારે આપતી આવી ગઈ છે એટલે તમારી મદદ લેવા આવ્યો છું વાલા. આ ગામમાં ભલે છે ને હું સરપંચ ન હોઉં પણ આ ગામમાં હું હાલે છે ને એ હંધી મને ખબર હોય. અરે ખબર તો હોય જ ને સાહેબ, કારણ કે તમે પહેલાં જૂના સરપંચ છો. આ ગામના બધા હિસાબ કિતાબ અને કેટલીક નાટું પાસ કરાવી તમને તો ખબર જ હોય ને. તમને તો ખબર છે ને કે આ ગામમાં આપણું શું હાલે છે. આ સરપંચ એની છોકરીને નોકરી અપાવી દીધી, એને ટકાવારી ન આવી, 49% આવ્યા ખાલી, અને મારી ઘરવાળી સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે. પણ આ બધું તો છે ને તમારે પહેલા વિચાર કરવાનો હતો. આ જ્યારે હું ચૂંટણીમાં ઊભો રહ્યો તો તમને બધાને એમ થતું હતું કે મેં કંઈ ગામમાં વિકાસ નથી કર્યો, અને એને પહેલી વાર ફોર્મ ભર્યું નરેશે તો તમે એને જીતાવી દીધો. કારણ કે તમારે તો પીઢ સરપંચ જોતો હતો, યુવા સરપંચ તો તમારે જોતો નહોતો.
એટલે મહેન્દ્રભાઈ તમે ક્યાં આવું મારી હારે બોલો છો? મારે તો શું કરું? હું એકલો તમને મત આપું હું તમે જીતી જવાના છો? મારે તો ગામની હારો રહેવું પડે ને વાલા. આ ગામે આખી મીટિંગ કરીને બધાને આવી રીતે કીધું શું કરવું? અમારે એક પક્ષમાં રહેવું જ પડે ભાઈ ગામ હારે. તમે કયો એ વાત સાચી છે. અમે તમે કાંઈ વિકાસ નથી કર્યો નથી કહેતા, પણ આ ગામવાળા અડધા એના માણસો છે ને કે નહીં, એની હારે તો આપણે ઊભું રહેવું પડે. ન ઊભા રહે વાલા એમને હેરાન કરે આપણને. તમે જ કે શું કરવું મારે? હંધી ખબર હતી મને જ્યારે ચૂંટણી હતી ને ત્યાં મુઠ્ઠીભર ગાંઠિયા બધાને ખવડાવ્યા આખા ગામવાળાને, તો બધા થઈ ગયા એની તરફ. હવે ગાંઠિયા ખાઈ ખાઈને હવે બધાને ઝાડા થઈ જાય, મને ખબર જ હતી. જો મારી વાત સાંભળો, હવે આનો હું રસ્તો કરાય મને કહો. જો મારી ઘરવાળીને હારા ટકા આવ્યા છે, એનું પરિણામે સારું આવ્યું છે, અને આ એની છોકરીને કાંઈ રિઝલ્ટ સારું ન થયું. આ તોય તે છે ને એને નોકરી મળી ગઈ, એને પૈસા ખવડાવી દીધા ઉપર અધિકારીઓને બધાને. તો તમે કાંઈક આનો રસ્તો કરો ને તો તમારો ઉપકાર હું જીવનભર નહીં બોલું. અમારી બાયડી છે ને ભાઈ દિવસ રાત ખાતી નથી, નકરી આમ જીવ બાળ્યા કરે, મારું જોવાતું નથી મારાથી. તો હવે એક કામ કર, તું એમ કહેશો ને કે સરપંચે રૂપિયા ખવડાવી દીધા તો થોડા ઘણા તુંય ખવડાવી દે, તો એની નોકરી પાછી તારી બાઈને મળી જાય. ભાઈ કેવી વાત કરો છો? મારી ઘરવાળી એટલું બધું ભણી સારું પરિણામ આવ્યું છે અને મારે રૂપિયા ખવડાવવા પડે, અને થોડા ઘણા રૂપિયા થાય નહીં તમને ખબર છે ને. અને હું રહ્યો નાનો માણા, મારી પાસે એટલા બધા રૂપિયા નથી. મેં મારી ઘરવાળી પાછળ બહુ બધો ખર્ચો કર્યો છે ભાઈ. હવે વધારે રૂપિયા મારાથી પોગાય એમ નથી, એટલે હું તમારી મદદ લેવા આવ્યો છું. જો ભાઈ, આ રૂપિયા ખવડાવે ને તો અહીંયા સરકારી નોકરી મળે. હવે ટકા ઓછા હોય એ રૂપિયા ખવડાવે એટલે જ તે જેને ટકા આવ્યા હોય ને એને નોકરીઓ નથી મળતી. આ વાત હંધાય સારી રીતે જાણે છે, બરોબર? પણ આમાં હું શું કરી શકું? હાલ હવે એ કે તમે તો મુલટાના મને પૂછો તો હું તમારી પાસે રસ્તો માગવા આવ્યો છું કે મારે શું કરવું જોઈએ જેનાથી મારી ઘરવાળીને નોકરી મળે. તમે કંઈક રસ્તો કાઢો ને ભાઈ તો તમારો ઉપકાર રહે મારી પર જીવનભર. જો રાજ, આમ હાથ ન જોડવાના હોય. હવે જે છું એ ભૂલી જા. અને હું તને કહું છું, હું ભલે અટાણે સરપંચ નથી, પણ મારી વગ છે ને હજી ઉપર સુધી છે. આ ઘણા અધિકારીઓ એવા છે જે મને હજી ઓળખે છે, એટલે તું ચિંતા ન કર. આ તારી બાઈને છે ને નોકરી અપાવીને જ રહે, આ મારું વસન છે. અરે હા, તમારો ભાડ માનવો એટલો ઓછો છે હો. હા શું કહું ને તો આ જે દૂનું છે ને મનમાં ગુસ્સોળું રહેતું હતું, પણ મેં કીધું આજ તો દિલ ખોલીને તમને વાત કરી દઉં. પણ હા શું કહું ને આવતી ચૂંટણીમાં તમને જ મત આપવાનો છે, આ પાક્કું છે. જો ભાઈ, ચૂંટણીમાં જીતું કે ન જીતું, સરપંચ બનવું કે ન બનવું, પણ આ ગામ તો મારું રહે ને. આ ગામના જેટલા રહેવાસી છે ને, કોક મારા ભાઈઓ બહેનું ભાભીઓ થાય, માવું થાય, આ બધાની સેવા કરવી ને એ મારી ફરજ છે. એટલે તું ચિંતા ન કર. તારી વહુ છે મૂળ તો થાય તો મારે ભાભી જ ને. જરાય ચિંતા છોડી દે, આરામથી હોઈ જા. જે કામ હોય ને કરવા માંડ. હું પૂરી કોશિશ કરી કે તારી ઘરવાળીને નોકરી મળી જાય. ધન્યવાદ. હારવાલો રજા લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો બેટો નરિયો મુખી રૂપિયા ખવડાવીને નોકરી આપી એમ. વાહ દીકરા. કોના લગ્નમાં ગીત ગાવા જવાનું છે? આના લગ્ન થાય છે નહીં, આપણે મોટે કરું છું અત્યારથી ગાઉં ને તો આ બધી મોટે થઈ જાય સમજ્યા. પછી તારે મોટે કરવાના છો. તમે બાયો વચ્ચે આમ બેહીને ગીત ગાહો. લે પછી અત્યારની બાયું ગાતી નથી સમજ્યા. આમ જો બેટા, અત્યારની બાયું કોઈ ગીત ગાય છે? કેટલા લગ્નમાં ગયો બસ બધા એકબીજાના મોઢા સામું જોવે અને ઓલો મોબાઈલ લઈને વાંકું મોટું કરીને સેલ્ફી ગયો. પપ્પા આપણે સિંગર લોકોને બોલાવી લેવાના. પણ જે આપણી જે સગા સંબંધીને ગીતો ગાય અને જે માહોલ ઊભો થાય ને એવી કઈ બાયું ઓલી બહારથી બાયું ગાવા વાળી લાવી એમાં એ માહોલ ઊભો ન થાય. ના કેવા હારા ફટાણા ગાય ખબર તમને? એક એકના નામ લખીને દઈ દેવાના, ફૂયુના ને ફવાના ને બેનીના ને જમાઈના ને, એટલે બધા નામ પછી નામ બધાના ગોઠવાઈને લખીને મસ્ત દઈ દેવા. આપણી બાયું ગાય ને ઈ વીરો મારો જગમગ જગમગ થાય. પપ્પાને બેસાડી દેવા ગીત ગાવા. બસ હાલી જતી હોય ને વરરાજ આગળની સીટમાં બેઠો હોય ને પાછળ જાનેડી ગીત ગાતી હોય. ડ્રાઈવર તારી એસટી સલાય મારા વીરાને જલ્દી પહોંચાડ રે વીરો મારો જોયું મમ્મી? આ મારા પપ્પાનો પાવર. આ તારા પપ્પા છે ને સરપંચ બન્યા ને પછી ગાંડા જ થઈ ગયા. આમ થાય છે. હું તમને એક વાત કહું, આજ તમે સરપંચ બન્યા ને તો મોટો ફાયદો થયો હો આપણને. હા, આ મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ. જો ને મારો પાવર કેવો દેખાય છે. એ તો તને અત્યારે ખબર પડી. મને તો ત્યારે જે મને કીધું ને કે મારે નોકરી કરવી છે ત્યારે જ મેં તને નોટ કહી દીધું. લાગી ગઈ માની લે. હા લાગી ગઈ.
લોકોના આયતમાં દુભાવીને તમે દીકરીને નોકરી તો લગાડી દીધી. પણ હેઝલપા, મેં તને પહેલાંય કીધું હતું બેટા તું ભણી ગણીને તારી મહેનતથી ને પગ પર થાજે ને નોકરી લેજે. પણ નહીં, તું તમારી વાત ક્યાં માનસ, તાર પપ્પાની જ વાત માનો. મમ્મી, આ બધી સલાહ છે ને તમારી પાસે રાખો, મને દેવાની જરૂર નથી. સાંભળું કેવા હામો જવાબ આપ્યો. આજે પણ એની હાસી જ વાત છે ને. તું એમ કહેશો કે મહેનત કરાય, સાચું બોલાય, ખોટું કાંઈ કરાય નહીં. જો આ બધી વસ્તુ કરવી ને તો તારે અને મારે એ બેને છે ને આપણે બેને દાડીએ જવાના દિવસો આવે. દાડીએ આજે જાહો જલાલી આપણી પાસે છે ને એ બધું છે ને કપટ કર્યા વગર છે ને કાંઈ મળતું નથી. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે છે. પૈસો જોતો હોય ને તો આપણું જે અંદર પીડું છે ને આ સત્યવાદીની પૂછડી જે પડી છે ને અંદર એ છે ને કાઢીને બહાર ફેંકી દેવી પડે રસ્તામાં, તો જ આવે. આવા જ આ લાલ નોટોન, પીળી નોટોન, ભૂરી નોટોન એ તો જ આવે રૂપિયા. મારે કાંઈ સત્યવાદી નથી બનવું, બરાબર છે? હું જેવી છું ને એવી જ રહે. તમે જે છે ને હરામના રૂપિયા ખાવશો ને તો ખાધા કરો. કાલે હવે તમે ખાટલે પડીને ખાઓ, હું નહીં ખાઉં. આ નહીં સમજે મારી મમ્મી, એ આમ નેમ જ રહેવાના છે, કોઈ દિવસ સુધારો નથી આવવાનો. તું છે ને તાર બાપાનું ઉપરાણું લે, બરાબર છે? નોકરી લાગી ગઈ એનો મતલબ એવો નથી કે મા બાપની સામો જવાબ દઈ દેવો. પપ્પા કોના મારા. હા, અને એ બિચારી હાસુ તો કહે છે, ક્યાં ખોટું કહે છે. જો હવે એ સરકારી નોકરી એને મળી ગઈ છે, હવે એને આપણે ગમે ત્યાં લગ્ન કરાવશું ને હારામ ઠેકાણું એને મળશે. અને હારામ ઠેકાણું મળશે ને અને ત્યાં સરકારી નોકરી કરતી છે અને ત્યાં સુધી એનું માન વધી જાય. હા મમ્મી, માન વધી જાય મારું માન વધી જાય વાળી. આ ઠેકાણું એવું તો ગોતશું, પણ જો ત્યાં જમા એમ કહે ને, એની માં એમ કહે ને કે અમારે ભણેલી ગણેલી ભલે રહી, નોકરી નથી કરાવી, રોટલા કરો ઘણું છે, તો બધું બેસી જાય હેઠું. આ તો હું નોખી થઈ જઈશ, હસબન્ડ ને કહી દઈશ તારે આવું છે નોખું રહેવા, અને ના પાડશે તો અહીંયા આવી જઈશ. એવું ન હાલે. તારા બાપની જે ઇજ્જત આબરૂ છે ને, ગામના જે સરપંચ છે ને, એનું તું નાક નહીં કપાવતી. હવે એવું ના જોવાનું હોય પપ્પા, કયો ને સમજાવ ને, આ બધું પહેલા હતું. એને જો આમ જો એને મહેનત કરી અત્યાર લગી, પછી એને આ સરકારી નોકરી એને મેળવવા માટે મેં મહેનત કરી છે. હવે જો એ હારે જાય ને એને ઓલા સામેવાળા નોકરી ન કરવા દે તો એની આ આપણી મહેનત તો બધી આવો એળે જાય ને. એળે જાય હું એળે જાય. તમારી જેવા લોકો છે ને, જે નામસીન માણા હોય ને, એ લાગવક કરીને નોકરીઓ લગાડી દે. જે બિચારા ભણેલા ગણેલા હોય, ગરીબ લોકો હોય, એના છોકરા કેટલું ભણતા હોય, ઘણું આવડતું હોય, છતાંય એને નોકરી નથી લાગતી. શું કામ ખબર? આ તમારા જેવા લોકોના લીધે બિચારા પાસા પડે છે. બાકી હર કોઈને નોકરી મળવી જોઈએ. બિચારા જે મહેનત કરે છે એ આમ નામ રહી જાય, અને મહેનત નથી કરતા એ લોકોને નોકરીઓ મળી જાય. આ એક જોવાની ખૂબી છે. એટલે સરકારી કામકાજમાં છે ને બધે આટા આવે છે. નોકરી જો આપણે નોકરી ને તો બીજો લઈ જાય, સમજ્યા? એની કરતા મારી દીકરીની ઈચ્છા પૂરી એના થાય. કરતા મારી ઈચ્છા પૂરી થાય, આપણા ઘરમાં આવે. ઓ મમ્મી, તું શાંતિથી બેસીને રોટલા ખાને. હા, તને કઈ ઘટે છે તો બોલ. બાપ દીકરી બે હરખા સો છે તો પપ્પા દીકરીનો મગજ સરખો ને. હા, બોલો બોલો માજી સરપંચ. કેમ છો મહેશભાઈ? હા, તમે આપણા ગામના અધિકારી રહ્યા કે નહીં, એટલે તમને મળવાની મારી ફરજ પડી ગઈ. હા, મેં નાનું એવું કામ હતું તમારું. તમને ખબર જ હોય, કામ હોય તો જ તમે મળો, નકર મળો નહીં. હા, તો પણ તમારા વગર આ કામ પૂરું થાય એમ જ નથી મહેશભાઈ, એટલે મળવું જ પડે ને. હું વળી એવું કામ છે મારા વગર નથી થયું. કામમાં જાણે એમ છે મહેશભાઈ કે થોડુંક આપણા ગામમાં ખોટું થઈ રહ્યું છે, એની ઉપર તમારે ધ્યાન આપવાનું છે. ખોટું થાય છે આપણા ગામમાં? હા, અને એ પણ તમે જાણો છો ને છતાં. હું જાણું છું અને તોય ખોટું થાય છે, મને ખબર છે, એમ તમારું કહેવાનું? હા, તમને ખબર છે, સારી રીતે જાણો છો કે આ ગામમાં ખોટું થાય છે. આપણે શું ખોટું થાય છે કહો તમે મને. ખોટામાં જાણે એવું છે કે આપણે નરેશભાઈ સરપંચ, હાલ જે નવા સરપંચ ચૂંટાણા છે, એમની દીકરી બરાબર ભણવામાં સાવ નિષ્ફળ છે, એટલે કે 49% આવ્યા છે, છતાં પણ એમને સરકારી નોકરી લાગી ગઈ. અને આપણા ગામમાં ને ગામમાં તમે જાણો છો ને નોકરી કરે છે. અને એકદમ હોશિયાર, આપણા આખા પંથકમાં 3જા નંબરે પાસ થનાર આપણા ગામની જ વહુ, એટલે કે રાજની પત્ની, એમને મેરિટમાં ક્યાંય પણ નામ ન આવ્યું. આનું કારણ શું? આનું કારણ હું તમને કહું, કારણ કે તમે સરપંચમાં હારી ગયા ને ભાઈ, એટલે આ બધી બળિતરા છે એમ કહો ને.
અરે હું સરપંચમાં હારી ગયો એની બળતરા નથી. આ ગામ માટે હું કાયમ સરપંચ જ છું. આ ગામનું સારું કેવી રીતે થાય ને એ જ મારો વિચાર છે. સરપંચ બનવું કે ન બનવું. એટલે જ કહું છું તમે ગામમાં હારી હું કામ ગયા ખબર છે તમને? આ પ્રશ્ન તમે મને આજ કરો છો. આ જ્યાં સુધી તમે સરપંચ હતા ત્યાં સુધી ક્યારેય તમે કોઈ પ્રશ્ન ક્યારેય ક્યાંય લઈને ગયા છો? કારણ કે હું સરપંચ હતો ને મહેશભાઈ, ત્યાં સુધી કોઈને કંઈ પ્રોબ્લેમ મેં આવવા જ નથી દીધો. એમાં અને આવો કિસ્સો પહેલી વાર બન્યો છે કે ભણતરનો આપણા ગામમાં. એટલે તમે હું તમને સમજી શકું છું જ્યાં સુધી તમે સરપંચ હતા ને ત્યારે તમને ગામના કોઈ પ્રશ્ન દેખાતા જ નહોતા, કારણ કે તમારા હાથમાં સત્તા આવી ગઈ હતી ને તમને ખબર હતી 5 વર્ષ સુધી મારે હવે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે હવે તમે સરપંચ નથી ને એટલે આ બધી બળતરા છે, બીજું કાંઈ છે નહીં ભાઈ. એટલે તમે તમારા મગજમાં ત્યાં કાઢી નાખો કે ઓને નોકરી મળી ને ઓને ન મળી. મૂળ પ્રોબ્લેમ ક્યાં છે કે તમે સરપંચ નથી બન્યા. અને નથી હું કામ બન્યા? કારણ કે તમે 5 વર્ષમાં કાંઈક નહોતું કર્યું એટલે બીજા સરપંચને લોકોએ ચાન્સ આપ્યો. ચલો માની લીધું કે હું સરપંચ બન્યો અને મેં કંઈ કર્યું નથી, તો રાજની સાથે મારે કંઈ લેવા દેવા નથી મહેશભાઈ. એ મારી પાસે મદદે આવ્યો હતો ને એટલે મને થયું કે મારી ઓળખાણ તમારી સાથે છે એટલે હું તમારી સાથે વાત કરું. જો ઓળખાણ તો તમારી છે ને સરપંચની છે, બે સરપંચની છે, માજી સરપંચ અને સરપંચ. પણ રાજ તમારી પાસે આવ્યો ને તમે મારી પાસે આવ્યા, શું કામ? કારણ કે તમને રાજના પ્રશ્નથી કોઈ મતલબ નથી, તમારે મતલબ સરપંચથી છે કે ઈ સરપંચ છે ને એટલે એનો મારે વિરોધ કરવો છે. ના એવું નથી, મને મતલબ સચ્ચાઈથી છે. આ રૂપિયા ખાઈને જેને કંઈ ભણતરમાં ન આવડતું હોય એવા વ્યક્તિઓને સરકારી નોકરી આપવાનું કારણ શું? જો સરકારી નોકરી હું કાંઈ આપતો નથી અને મેં આપી હોય એવું કાંઈ હોય નહીં. હવે એ આખી પ્રક્રિયા હોય એ પ્રમાણે જે થયું હોય ને એમાં જે પાસ થયા હોય એને નોકરી મળે ને ભાઈ. એમાં કાંઈ હું એમ સાઈન કરી દઉં કે આને આપી દો, એને તો અપાતી ન હોય. તો તમને તો જાણ હોય ને કે તમારા ઉપર 2 4 3 4 જે કઈ અધિકારીઓ હોય એમણે કદાચ રૂપિયા ખાધા હોય. તો હું એટલું જ ઈચ્છું છું કે તમે આમની જાણકારી મેળવો કે શું આ વાત સાચી છે કે ખોટી. તો તમને પણ મારા પર વિશ્વાસ આવશે ને ત્યાર પછી તો કે કંઈક ખોટું થયું છે આપણા ગામમાં. હવે તમે એમ કહો છો કે ગામમાં 3જા નંબરે બધા કરતાં વધારે ભણતરમાં, હવે એ કોને ખબર હાસીને 3જા નંબરે હોય તમને ખાલી વાત કરી હોય. લ્યો પણ એ તો તમે એમના ડોક્યુમેન્ટ જોશો એટલે સર ખબર પડી જ જશે ને મહેશભાઈ. તો તમે જોયા? હા જોયા હોય તો જ વાત કરતો. નકર અત્યારે લોકો છે ને ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ બનાવી નાખે. આ એ બધું થતું હોય ખરેખર છે. એની પાસે જે ડોક્યુમેન્ટ હોય ને એમાં ડુપ્લિકેટ ઝાઝા વધારે માર્ક્સ હોય, સરકારી સોંપડે જે ડોક્યુમેન્ટ હોય એમાં ઓછા હોય. આવું બને ને? આ તો ડોક્યુમેન્ટ જ્યારે તમારી પાસે આવશે ઓફિસમાં તો તમારા ચોપડે બોલતા જ હશે ને, અને તમારા અધિકારીઓ જે હોય તમને એમને જાણ કરજો. જો માજી સરપંચ આમાં એવું છે ને કે આ પ્રોસેસ ઉપરથી થઈ હોય તે આ પ્રોસેસ મારા હાથમાં, છતાંય તમે આવ્યા છો આપણે આગળ જોઈ લેવું, ચેક કરશું શું છે, અને થાય તો આપણે જેટલું થાય એટલી કોશિશ કરશું. બોલો. બસ આ જ ઈચ્છાથી હું તમને મળવા આવ્યો હતો. ખાસ તો કે આપણે હું સરપંચ હતો ને જૂનો ને મિત્ર તમે હતા એટલે એ બાને મેં કીધું વાત કરી દઉં તો ગામનું કંઈક ભલું થાય. સરપંચ તો આજે હોય ને કાલે નો હોય, બરાબર ને? હાલો ત્યારે રામ રામ. ભલે ભલે હાલો. હશ, ચિકના કેમ બટા આમ બેઠી છે અને તે કાંઈ ખાધુંય નથી? એમને એમ રોટલા ને શાક પડ્યું છે. ભૂખ નથી લાગી બા મને. એટલે કેમ નથી સવારે કાંઈ ખાધું તું? નહીં બા, કાંઈ ખાધું નથી. પણ મને છે ને મનમાં બસ એકને એક જ વિચાર આયલા આવે છે કે આ સરપંચની છોકરી એને સીટ મળી ગઈ અને હું પાસ થઈ ગઈ, કેવા સારા ટકા આવ્યા તોય મને સીટ ના મળી. એટલે મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું કંઈ ખાવા પીવાની નથી. હા તો મને એમ કે ક્યાં તું ખાઈ નહીં પી નહીં તો તને ન્યાય મળી જાય તો હાલ તારી ભેળી હું ખાવા પીવાનું બંધ કરી દઉં. બા તમે કેમ નથી સમજતા? સમજુ છું એટલે તો કહું છું. આપણે 2 જણા ભૂખ્યા ને તરસ્યા અહીં બેહી રહીને એટલે સામેથી સરપંચ આવશે અને એમ કે લે જીજ્ઞા તને હું નોકરી અપાવી દઉં. બા આ સરપંચ જે કર્યું ને એ ખોટું જ કર્યું. એને રૂપિયા આપીને એની છોકરીને નોકરી અપાવી દીધી. અને અધિકારીઓ પણ કેવા કહેવાય નહીં, એ માણાનું પળ કે એવું કાંઈ નથી જોતા. અને બસ એમની પાસેથી રૂપિયા લઈ લીધા. અરે રૂપિયા લઈ અને જેને કાંઈ આવડતું નહોતું ને એને જગ્યા આપી. આ તો એણે ખોટું જ કર્યું કહેવાય ને. હા ખોટું જ કર્યું કહેવાય. પણ બેટા દુનિયામાં આવું જ હાલે છે.
પૈસા ફેંકો, તમાશા દેખો, બસ. એની છોકરીઓ ભણે કે ન ભણે કે ટકા લાવે કે ન લાવે, જેની પાસે પૈસા છે ને એના છોકરાઓને નોકરી મળી જ જાય. રૂપિયો હોય એને રૂપિયા મળે. આ ગરીબ માણસ છોકરા હોય એ ભણી ગણીને આગળ આવીને મહેનત કરે તો એને શું સમજવાનું? એને તો એની જિંદગીના આટલા વર્ષ પાણીમાં જ નાખ્યા કહેવાય ને. આમ નામ રહે ને તો અત્યારે કોઈ ભણશે નહીં, હંધાઈ ભણવાનું મેલી દે હે. એ જીજ્ઞા, એક વાત કહું તને, આ નોકરીથી તારા જેવી કેટલી ભણેલી છોકરીઓ વંચિત રહી જાય હે ને? તું એકલી તો હોઈશ નહીં, એવી તો કેટલી હશે જેને તારા કરતાંય વધારે ટકાવારી આવી હશે. પણ જો સરપંચની છોકરીને નોકરી મળી ગઈ એટલે તારી હારોહાર ઈ બધુંય અટકી ગઈ. તો પછી એક કામ કરો ને, આ તમે બધુંય ભેગી મળી અને તમારા પરિણામની કોપી લઈને અને જાઓ ને અધિકારી પાસે. તમે લડશો નહીં તો તમને કાંઈ નહીં મળે. હા બા, હું એ જ નક્કી કરું છું કે આ હંધી બેનપણીઓને કહું સર્ટિફિકેટને હંધુય લઈ અને અધિકારીઓ પાસે જઈએ અને ન્યાય હડતાલ કરીએ કે અમને અમારો ન્યાય પાછો આપો. કારણ કે બા, અમારી પાસે તો હંધાઈ રિઝલ્ટ જ છે અને અરજી પણ આપીએ. અને સાંભળ, હડતાલ નહીં કરવાની. ભૂખ્યા તરસ્યા તમારો અવાજ નહીં નીકળે. એ મજાનું ખાઈ ખદોડીને જવાનું અને પડી જ રહેવાનું પાછળ કે બસ આ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને નોકરી નહીં મળે, ત્યાં સુધી અમે તમારી સામે ને સામે રહેશું. એટલે રોજ સવારે ખાઈ પીને ત્યાં જવાનું, આખો દી બેવાનું, ઓફિસ બંધ થાય ત્યાં સુધી. ઓલા લોકોને નોકરી આપવી જ પડશે અને ન્યાય આપવો જ પડશે બેટા. તમને તો ખબર છે કે આપણા ગામના સરપંચ કેટલા રૂપિયાવાળા છે. એ તો રૂપિયા ખવડાવી દે અને પોલીસને બોલાવીને અમને બધાને ધક્કા મારીને કઢવે તો ના. જ્યારે તમે સરકારી ઓફિસ પર ઊભા રહ્યો ને ત્યારે આ કોઈ સરપંચના રૂપિયા પૈસા કાંઈ કામ ન આવે. સીધા સરકારી. શું કામ ખબર તને? એ તમે એ ઓફિસે જઈને ઊભા રહ્યો ને તમારા સર્ટિફિકેટ બતાવો ને તમે વાત કરો ને એ બધાય કેમેરામાં ઉતરી ગયું હોય અને એ કેમેરામાં જે ઉતરી ગઈ હોય ને ફિલ્મ એ જાય સરકાર પાસે અને સરકાર પાસે જાય પછી કોઈના બાપનું હાલે નહીં, સરપંચનું નહીં ને મુખીનું નહીં. એ વાત તમારી સાચી છે બા કે આ પ્રેસવાળાને બોલાવી અને પછી જ અમે બધા જઈએ. એટલે ટીવીમાં આવે ને તો હંધાઈ જોવે, હંધાઈને ખબર પડે કે આ સરપંચ કેવું કામ કરે છે. અને પછી જો તમને લોકોને ન્યાય અને નોકરી મળે છે કે નહીં એવું જ કરો બેટા. પણ એના માટે તારે અત્યારે ખાઈ પી લેવું પડશે. હાવ તારું શરીર લેવાઈ ગયું હોય તો ભૂખી તરસી હોય, શક્કર આવતા હોય, એમાં તું ક્યાં કોઈને મળવા જઈ શકે? બા, તમારી વાત સાચી છે કે ભૂખા તરસા કાંઈ ન થાય. પણ આ બિચારા હેમઝા હાલો બા કે આપણી પાસે તો રૂપિયા છે એટલે મને નોકરી ના મળે તો કાંઈ નહીં, પણ આ બિચારા ગરીબ માવતરના છોકરા હોય એને રૂપિયા બગાડીને ભણાવ્યા હોય અને પછી એને નોકરી ના મળે તો એ લોકો ઉપર શું વીતતું હોય છે. એને તો એના મા બાપને તો આશા હોય ને કે નહીં મારા છોકરાને ભણાવ્યો, પાસ થયો છે, હવે નોકરી મળશે તો અમારું ઘર આરામથી હાલશે. તો જીજ્ઞા એક કામ કરીને બેટા, જો આપણે તો ભગવાનની દયાથી તું નોકરી નહીં કરે નહીં મળે ને તોય ઉપાધિ નથી, પણ જે ગરીબ છે ને એના હારું હવે તું લડવાનું ચાલુ કર તો જો તું છે ને લીડર બની જઈશ હે ને. બસ જા ખાઈ લે. અરે તમે કાર્તિબા આવો આવો, તમને મળવા જ આવીશું. બેહો. એ રામ, કેમ આજ માર ઘેર ભૂલા પડ્યા? શું કામ પડ્યું તમારે? તમે કદાચ જાણો છો કે ન જાણતા એ મને નથી ખબર, પણ તમે લોકોના નિહાપાલીઓ છો ને, જોજો ક્યારેય સુખી નહીં થાવ. કા ભારતીબા તમે આવા શબ્દ કાઢો છો? કા તમને કાંઈ ખબર જ નથી? તમે કઈ વાત કરો છો મને કેમ ખબર પડે? સોખવટ કરો ને તો મને ખબર પડે. મારી વહુ જીજ્ઞા હા, કેટલી મહેનત કરી, કેટલો રૂપિયો બગાડ્યો એના મા બાપે પણ ને અમે પણ કે હાલો એ કાંઈક હરખું ભણી લે તો એને સારી નોકરી મળે ને સારી નોકરી મળે તો 2 પૈસા ઘરમાં આવે એમ કરીને બિચારીએ રાત દી મહેનત કરી કરીને એણે આ પરીક્ષા દીધી. પરીક્ષા દીધી એમાં હારામાં હારા ટકા આવ્યા અને અમને ખબર પડી કે તમારી દીકરીના ટકા જરાય હારા નથી આવ્યા તો એ નોકરી એને મળી ગઈ મારી જીગલી ન મળી. એવું કા? હા ભારતીબા, તમને તો ખબર છે ને મારા ઘરની, હું બધું જાણું છું છતાંય સાની મની બેઠી છું. હું કામ? એ ઘરમાં મારું કાંઈ હાલતું નથી. હા તમારી વાત સાચી છે કે તમારી વહુને આ ભણવામાં સારા ટકા આવ્યા છે તોય નોકરી ન મળી, અને આ મારી જલુને ટકા ઓછા આવ્યા તોય નોકરી મળી ગઈ. કારણ કે મારો ધણી રહ્યો સરપંચ
અને તો લાગવગ કરીને રૂપિયા ખવડાવ્યા એટલે તરત નોકરી મળી ગઈ. હું એને એ જ કહું છું કે તમે છે ને આ બધાના ગળા વાઢવાનું બંધ કરો. સારું નથી લાગતું, આના નિહાકા લાગશે તમને. એક વાત કહું, તમારા ઘરવાળા સરપંચ છે. સરપંચ કોણ બનાવે? જ્યારે બધાયનું ભલું કરતા હોય, કોઈના સુખ દુઃખમાં હારે ઊભા રહેતા હોય અને બધાય જવાબદારી નિભાવતા હોય એવાને સરપંચ બનાવે. સ્વાર્થી માણાને કોઈ સરપંચ ન બનાવે. અને આ તમારા ઘરવાળાએ શું કર્યું? સરપંચ હોદ્દાનો એણે દુરુપયોગ કર્યો. પોતે સરપંચ છે તો એણે તો ઉલટાનું એવું કહેવું જોઈએ કે હજી કોઈક ગરીબ હોય અને જેની ટકાવારી હારી નથી આવીને જેના ઘરમાં પૈસાની જરૂર છે એને નોકરી અપાવવી જોઈએ. એને બદલે એણે એના હોદ્દાનો, એના પદનો દુરુપયોગ કરીને એની જ છોકરીને એણે નોકરીએ લગાડી દીધી. તમારે શું કંઈ ખોટ છે પૈસાની? ના રે ના ભારતીબા, મારે કાંઈ ખોટ નથી. ભગવાને ઘણું દીધું છે, પણ આ લાલચ, આ સ્વાર્થ બધું મારા ધણીમાં ભર્યું છે. શું કરું? હું તો ઘણું હાસી છું, ઘણી બધાને કહું છું, પણ મારી વાત કોણ માને? અરે આપણે અહીંયા વરદી પહેલા રસ્તો બનાવવાના સરકારે રૂપિયા આપ્યા હતા. એ રૂપિયા ત્યાં સરપંચ એના ખિસ્સામાં રાખ્યા છે. આ વાતની તમને ખબર નથી? હરમાડી આટલા બધા લોભિયા છે? હા, પણ હર્ષાબેન, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એ આપણો ધણી છે ને કાંઈક આડે અવળે રસ્તે જતો હોય ને તો એને સીધે રસ્તે લાવવાનું કામ તો ઘરની બાયુનું જ હોય. મને ઘણી ખબર છે કે મારું જ આ કામ છે કે મારા ધણીને મારે સીધે રસ્તે લઈ જાવો. પણ મારી એક વાત સાંભળે તો હું એને કંઈક વાત કરું ને. અને મારી ઝલું એને હું કેટલું ખીજાણે, વગર મહેનતે તું વધારે ટકા નથી લાવી છતાંય તું નોકરી લાગીશો તો એનો મતલબ એવો નથી. અને એવું જરૂરી નથી બિચારા, મેં કીધું મહેનત કરતા હોય એ લોકોને નોકરી નથી મળતી. કેટલા હોશિયાર હોય છતાંય પડ્યા રહે. એટલે આ સરકારનું કામકાજ બધું ખોળવાય છે. એના કારણે કે આવા લોકો લાગવગ કરીને નોકરીઓ મેળવી લે ને એના કારણે. અને નોકરીઓ તો મેળવી લે પણ એને કક્કાનો ક નથી આવડતો હતો. અને અમારી જીગલી જેવી હારામાં હારા ટકા 75% લાવી છે. અને હું તો શું કહું છું, મારી જીગલી કરતાં બીજી ઘણી છોકરીઓ એવી હશે જેના 80, 85, 90% જેવા આવ્યા હશે. અત્યારે તમારી દીકરીને નોકરી લાગી એને લીધે આ બધી અટકી ગઈ કે ન અટકી ગઈ? મેં તો જીગુને કીધું, મેં કીધું બટા તારા કરતાં વધારે ટકાવાળીઓ હશે પણ આને લીધે તો જો એ રખડી ગઈ ને તો આ મને ગમ્યું નથી. અને હું ફરિયાદ લઈને જ આવીશું કે હજી એ મોડું નથી થયું. જો તમારા ઘરવાળા વચ્ચે આવીને અને કહી દે કે હા ભાઈ મેં પૈસા ખવડાવીને નોકરી અપાવી છે તોય આ બીજી છોકરીઓને હજી ન્યાય મળે એમ છે. હું તો ઘણુંય કહું પણ મારું કંઈ હાલ એમ છે નહીં, એટલે મારું બોલવું નકામું છે બા. ખોટી તમે મને કોઈ પણ વાત કરો ને કોઈ કામનું નથી. ડાયરેક્ટ તમે સરપંચને મળો. હવે તો મારે એને નથી મળવું. હવે હું જોઉં છું આ ભણેલી ગણેલી છોડ્યું છે ને આ અધિકારીઓને મળશે ને એને ફરિયાદ કરશે, પછી શું થાય છે એ જોયું જાય. હાલો હું જાઉં છું. સા પાણી બનાવું બેહો. મારે સા પાણી નહીં, મને તમારા ઘરનું પાણી એ ન ખપે. સરપંચ, એ સરપંચ સાહેબ ક્યાં અંતાણા છો? બહાર આવો. કોણ છે આ સાહેબ? તમે? અને તું શું આવ્યો આયા? હું આ સાહેબની હારે આવ્યો છું. સાહેબની હારે? પણ શું કામ છે સાહેબ? બોલો ને. શું કામ છે એમને? સરપંચ છે ઈ. એ તો જૂના સરપંચ છે ઈ પણ જૂના સરપંચ હતા. અરે એ ક્યાંથી સરપંચ હોય સાહેબ? હું સરપંચ છું, આખા ગામે મને છૂટ્યો છે તો એ ક્યાંથી સરપંચ થઈ ગયો? એટલે એ જ તમને જણાવવા આવ્યા છે કે તમે હવે સરપંચ નથી. હાલ્યો અને વાંચો. કેમ પણ શું થયું છે? સસ્પેન્ડ કરી દીધા છે તમને સરપંચ પદમાંથી. તમે સરપંચ હતા પણ હવે નથી, કારણ કે જે મેં કાવા દાવા જે કર્યા ને એ બધા બહાર આવી ગયા. આ તમારી બધી પોલ ખુલી ગઈ. આ તમારી દીકરીને પૈસા ખવડાવી નોકરીએ લગાડીને મારી ઘરવાળીને જે નોકરીમાંથી કઢાવી નાખી ને એ બધા કારસ્તાન સાહેબને ખબર પડી ગયા. એટલે સાહેબે એના ઉપરી અધિકારી પાસે અરજી કરી હતી અને એ મંજૂર થઈ ગઈ. એટલે તમે હવે સરપંચમાંથી રદ થઈ ગયા. અને મારે આ હુકામ કરવું પડ્યું ખબર સરપંચ? કારણ કે આ બધા આ માજી સરપંચનું એવું માનવું હતું કે મેં પૈસા લઈને તમારી દીકરીને નોકરી પર લગાડી. એટલે મેં ઉપરી અધિકારી ઉપર જાંચ કરાવી અને ખબર પડી કે મારી ઉપરના જે તમે જેને પૈસા આપ્યા હતા ને એ બધાને સસ્પેન્ડ કર્યા છે. અરે પણ સાહેબ આ તો
આ એક જ વાર આવું થયું છે, હવે નહીં થાય. પણ તમે શું કામ આમ કરો છો? રહેવા દ્યો સાહેબને બધી પોલની ખબર પડી ગઈ છે. આ લખ્યું છે ને, આ એકવાર જે આવું થયું છે ને એટલે જ આ છે. પણ મારી જોબ તો રહેશે. નહીં રે, તમારી જોબ નહીં રહે. કારણ કે સાહેબને છે ને બધી ખબર પડી ગઈ છે. આ તમારા બાપા રોડ રસ્તાની ગ્રાન્ટ જે મંજૂર કરી હતી એ ખાઈ ગયા છે. આપણી સ્કૂલ જે રિપેરિંગ કરાવતી એના પૈસા ખાઈ ગયા છે. આ પાણીનો ટાંકો આ બધું તમારા બાપા ખાઈ ગયા છે. મારી જિંદગીનો સવાલ છે. પણ મારી વાત સાંભળો, હજી અધૂરું છે. તમારા બાપાએ જે કાવા દાવા કર્યા છે ને, તમારી આ નોકરી તો નહીં રહે, પણ હવે તમને બીજે ક્યાંય નોકરી નહીં મળે. આ હું વાત કરો છો? અને અત્યારે આવું કરાય? કોકની બેન દીકરી ઉપર આવું કરાય? તો તને તમે કાંઈ કર્યું એનું કાંઈ નહીં. તમે કર્યું એનું કાંઈ નહીં. જ્યારે મારા 95% હતા અને તમારી છોકરીના 68% હતા, છતાં બી તમે કોને સિલેક્ટ કરાવ્યું? એને પૈસા આપીને. તો હવે અરે. ભોગવો આપણું પરિણામ તમે. અરે પણ હવે એ તો હવે થઈ ગયું. પણ હવે હું તમે એની જિંદગી બગાડી જોવે. વાહ, એટલે તમારી દીકરી ઉપર કાંઈ થયું તો તમને પ્રોબ્લેમ આવ્યો. જો બી- બાકી આ બીજા માણસની ગરીબની બેનું દીકરીઓ જે ભણીને આગળ આવી હોય એને શું? જો બેન, મારી જોબ ભલે રહી પણ તને અપાવી દેશું જોબ. હા. જોયું સર, તમે જોવો તો બી લાગવગની વાત કરે છે હજી. એમને હવે કઈ રીતે તમે અપાવશો? હવે તમારા બાપા સરપંચ નથી હો આજથી. આમ જો સાહેબ, તમે છે ને આમ હાલો ને એક બાજુ આપણે મળી લઈએ. હાલો. વાહ, ખાનગીમાં મળવું છે જી. પણ આ છે ને હા આપણા ગામના જ છે હો. અને અમારી હારે ભણીને મોટા થયા છે. એ પૈસા નથી ખાતા. આ તો એને જાણ નહોતી. બાકી જાણ હોત ને તો આ દરજે આવત જ નહીં. આ તમારું કામે ન થાય. અને નરેશભાઈ, અને મારે જો સાઈડમાં આવીને વાત કરવાની જ હોત ને, તો મેં તમને પહેલા ફોન કર્યો હોત કે આમ થાય છે, શું કરવું. એટલે તમે સમજી લો. હા સાહેબ, હા, તમે હાસા છો ને આ ગામના માણસો હાસા છે. આ સરપંચ જ ખોટા છે. બસ કર બેટા. હા, તારી માનું મોઢું અત્યાર સુધી તમે બંધ કરાવ્યું, પણ હવે નહીં. હવે તો હું બોલી. હા, સરપંચ હાસા છે જે જૂના હતા ઈ. અને આ છે ને આ સરકારનો બધો રૂપિયો ખાઈ ગયા છે અત્યાર સુધીનો. મેં મારી નજરે જોયો છે ને હજી કબાટમાં રૂપિયા પડ્યા છે. અને લોકોને થોડું ઘણું ખવડાવીને રાજી કરી દે છે ને લોકોના પર વિશ્વાસ કરી લે છે. મારી દીકરીની નોકરી પણ લાગવગથી જ લગાડી છે. એને હું સબૂત છું તમ તારે. બોલો. તું ક્યાં? અરે આને ક્યાં ખબર? આને જો સાહેબ, એને છે ને મગજની દવા હાલે છે. આ કોઈને મેં વાત નથી કરી, સમજ્યા? એને મગજની બીમારી છે એટલે એ ફાવે એવું બોલે છે. તમે એની કરો વાતમાં નહીં આવી જતા. બસ કરો, હદ થઈ ગઈ. તમે તમારી ઘરવાળીને આવું કહો છો? અરે પણ હવે તને સારું થઈ જાય. તું શાંતિ રાખ. બધી તને સારું થઈ જાય, સમજ્યા? નરેશભાઈ, સરપંચ સાહેબ, જૂના માજી સરપંચ સાહેબ, એ મગજની દવા હાલતી હોય કે ન હાલતી હોય, તમે હજી ખાલી સસ્પેન્ડ થયા છે. અને આજે તમે જે બધા આ ઘોટાળા કર્યા છે ને, એની પર જ્યારે કેસ હાલશે ને તો સજા હોત થાય. હા, એટલે હજી તમે કાંઈ એટલે આ છે ને તમારા બધાના કાવા દાવા બંધ કરો અને જે થયું છે ને એ કબૂલી જો. આ કબૂલી લેહો ને તો સરકાર તરફથી સજા થોડી ઓછી થાય. બાકી જો કાયદેસરની કાર્યવાહી થઈને પકડાણા ને તો જિંદગી આખી જેલમાં હડશો. કોઈ આડું નહીં આવે. જો સાહેબ, તમારી પોસ્ટ આયા સુધી છે, સમજ્યા? આગળ નથી. પણ તમને ખબર છે મારા ઠેઠ MLA ધારાસભ્ય હોતા ને મને ઓળખે છે, સમજ્યા? એટલે એમ કોઈ મને ધમકી નહીં દે. હું એમ કોઈથી બીતો નથી. કારણ કે મારે ઓલા ધારાસભ્ય સુધી મારે ઓળખાણ છે. એને હમણાં એક ફોન કરું ને તો આ અધિકારીને તો સસ્પેન્ડ હોતા. અરે માજી સરપંચ સાહેબ, તમે કોની સામે વાત કરો છો? કાયદા કાનૂનની જુઓ તો ખરા. આ અધિકારી છે અને ધારાસભ્ય એને કઈ એના બાપના કાનૂન ન હોય. કાનૂન દરેક માટે એક સરખું કામ કરે. એ ભૂલી ગયા તમે? આ તમારી જાણ ખાતર કહી દો કે આ જે કાગળિયું આવ્યું છે ને એ તમારી લાગવગ જે ધારાસભ્ય પાસે છે ને ત્યાંથી જ આવ્યું છે. એટલે તમારે હવે ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી. હે? અરે પણ આપણે જો ગામના સેવીને આપણે બધા તો પછી હવે આ ગામની વાતો છે ને બહાર ન જવા દેવાય. અને આ બધું તો એક સપનું હતું એમ કરીને ભૂલી જવાનું હોય. જો બેન, નોકરી મળી ગઈ ને હવે તમને તારે મારી દીકરીને તમારે નોકરીની જરૂર નથી. બસ એ ભલે તમારે નોકરી વગરની રહે. મને શું ખબર કે તમારે નોકરી જોઈતી છે? નકર કાંઈ થોડું હું કાંઈ ગામવાળાની બેન દીકરીઓને હેરાન કરીને કાંઈ હું મારી દીકરીને થોડી ખુશ રાખું? તમારી દીકરીની જિંદગી તમે હાથે કરીને બગાડી છે. અરે આ બાપ દીકરીના કાવતરામાં તો બીજા 3 અધિકારી આવી ગયા. મારી ઉપર 3 અધિકારી સસ્પેન્ડ થયા. હા, જોયું ને? હા, આ તમારા કરેલા એ વાત ભોગવે. એને ભોગવવા પડે. આ હારું છું. આ કાયદા છે ને એને અમલમાં રાખવો જ તે. અને આવા લોકોને જેલ ભેગા જ કરો. ભલે મારો ધણી દ્યો. તો કાયદો જે લોકો હાથમાં લે એને આજની તો કાલ એના કારસ્તાન ખુલે એટલે સસ્પેન્ડ થવું જ પડે. તમને એમ હતું ને કે કાયદો કાયદાનું કામ નહીં કરે ને બધાય પૈસા ખાવા વાળા જશે. જો
આપણા દેશમાં બધાય પૈસા ખાવાવાળા નથી હો. આની જેવા ઈમાનદાર લોકો આ દુનિયામાં છે હજી. એટલે છે ને આ બધું હકેલી જો. જેથી ઈમાનદાર માણસ ભટકાઈ જાય ને ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હાલો આ પકડો તમારો સબસ્ક્રિપ્શન ઓર્ડર. અને હા, હવે તમે સરપંચ રહ્યા નથી એટલે ઓલી ગૌશાળાની જગ્યા જે સરકારી ગ્રાન્ટમાંથી પાસ થઈ છે ને એના કાગળિયા સાનામાના છે ને આ કચેરીએ જમા કરાવી દેજો હો. નકર એની સજા અલગથી થાય. અરે પણ હું બધું તમ તારે જે હશે એ બધું કબૂલે, પણ તમે આ સજાનું ને એ બધું તો જો મેં ગુનો કબૂલી લીધો તો હવે મારે સજા શું કામ ભોગવવાની એમ? એ તો જેવું કરો ને એવું ભરો. પેલા પાપ કર્યા હોય ને તો પાછળ તો સજા એની ભોગવવી જ પડે. અને સાંભળ્યું છે ને કે સત્યમેવ જયતે, વિજય તો હંમેશા સત્યનો જ થાય છે, આજે નહીં તો કાલે. હા, એ વાત તમારી બધાની હાસી છે હો. તમે આ બધું જે કર્યું ને એ જૈન સરકારના સોપડે લખાણ સહિત બધું હાજર કરી દો અને સ્વીકારી લો એટલે બધું હરખું થઈ જાય. અને એક વાત યાદ રાખજો સરપંચ સાહેબ, તમારી ઓળખાણ ગમે એટલી મોટી હોય, કાયદાથી મોટી કોઈ ઓળખાણ હોતી નથી, એટલી વાત યાદ રાખી લેજો. હા, તમારી બધાની વાત હાસી છે હો. ગામના લોકોએ સરપંચ બનાવીને એક મોકો આપ્યો હોય તો ગામની થોડીક કંઈક સેવાય કરી લેવાય ને. પછી આવું જ કરવામાં રહેવાનું. અરે મને તો એમ હતું, મતલબી થઈ ગયો હતો કે મારું ઘર ભરી લઉં, મારું ઘર ભરી લઉં. પણ મને એમ હતું કે આ પૈસાના પાવરમાં હું બધું ખરીદી ગઈ. પણ નહીં, આજ ખબર પડી માણસ પાસે કરોડો રૂપિયા હોય પણ સામે જો કોઈ ઈમાનદાર આવી જાય ને તો એની ઈમાનદારી કરોડો રૂપિયાથી નથી ખરીદી શકાતી. મને આજ ખબર પડી ઈમાનદારી જીતી જાય છે. હવે તમારા ડાપણ શું કામના સરપંચ સાહેબ? આ ઓલી કહેવત છે ને કે રાંડ્યા પછી ડાપણ શું કામના, એવું કામ કરો છો તમે. જ્યારે કાયદો અને કાનૂન ને બધું તમારા હાથમાં હતું ત્યારે અવળે રસ્તે હાલ્યા, અને જ્યારે ભાન આવી ત્યારે કાંઈ હાથમાં નથી. આ સસ્પેન્ડ લેટર છે તમારા હાથમાં, હવે ભોગવો. હાલો સરપંચ સાહેબ, હવે આપણે રજા લઈ, હવે એના કેરાઈ ભોગવશે. હાલો ત્યારે રામ રામ, મળીએ બીજી ચૂંટણીમાં. અને બહાર હોવ તો એ તે. અને ઓલી મગજની બીમારી હોય તો દવા કરાવજો ટાઈમસર. મગજની બીમારી મને નથી, મગજની બીમારી તમને છે. તારે. આ તમારે તમારી હિસાબે જ થયું છે મમ્મી. હવે સાની બની બહેનો નો રાખ્યા આગળ ફેરવીને તારી વાત હાસી તારા છે. બાપે આમ મસ્ત ને બગાડી છે, તારી જિંદગી બગાડી અરે છે. પણ આમ જો બેટા, મગજની બીમારી મને હેની છે. નહીં નહીં, આ તો આ પછી કોઈ દી વાત નહીં કરતા. ઉજાસ માર પિયર રેજો એકલા. આની કરતા તો ઈમાનદારી અને પ્રમાણિકતાથી રહ્યો હોત ને તો આ દિવસો જોવા ન પડત. અરે પૈસો, રૂપિયો, માલ, મિલકત, જમીન, જાહેરાત બધું છે પણ શું કામનું? આની કરતાં તો મારી કરતાં તો ગરીબ માણસ હારો.